પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો. આપણે ગયા સૂત્રાર્થ સુધીમાં 10મા ભગવાન શીતલનાથ ભગવાન સુધીના ચરિત્રો જોયા. હવે 11માં શ્રેયાંસનાથ ભગવાનનું ચરિત્ર લઈએ. શ્રેયાંસનાથ ભગવાન, એમનો જન્મ સિંહપુર નગરીમાં થયો હતો. પિતાનું નામ વિષ્ણુ રાજા અને માતાનું નામ વિષ્ણુ રાણી હતું. માતા અને પિતા બંનેનું નામ સરખું હોય એવા એકમાત્ર તીર્થંકર પરમાત્મા. ભગવાનનું નામ કેમ આવું પડ્યું? ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા એ પછીથી એમની નગરીની અંદર જ એક જિનાલય હતું. એ જિનાલયની અંદર પરંપરાગત એક ગુરુમૂર્તિ રહેતી હતી. એ પછીથી એ ગુરુમૂર્તિ ત્યાં ન રહી અને ગુરુમૂર્તિ જેની પર પધરાવતા હતા એવી શૈયા જે છે એ શૈયાની લોકો પૂજા કરતા હતા. એટલે આ શૈયા સિંહાસન જેવું હોય, એની એકલાની શૈયાની પૂજા એ કેટલાક લોકોને ઇષ્ટ નથી થતી કે આ કેમ આવું થાય, પણ લોકો કરતા હતા. અને હવે કોઈ એ શૈયા વાપરવા જાય, પોતે બેસે અથવા એની પર કંઈ બી કરે તો એના જે અધિષ્ઠાયક દેવ હતા એ એમને બહુ હેરાન કરતા. એટલે લોકોમાં એક ભય થઈ ગયેલો કે આ શૈયા જે છે દેવાધિષ્ઠિત છે, તો એનાથી આપણે બચીને રહેવું ને એની પૂજા કરતા રહેવું. ભગવાન ગર્ભમાં આવ્યા. એમના માતાશ્રીને સહજપણે મનમાં આવો વિચાર આવ્યો કે આ કોઈ દેવ અથવા ગુરુની પ્રતિમા હોય ને તો બરાબર છે, આપણે એને પૂજી શકાય, પણ ખાલી શૈયાની પૂજા એ તો શ્રદ્ધાનો વિપરીત પર્યાય કહેવાય. એટલે એમણે નક્કી કર્યું માતાશ્રીએ કે બધી ચિંતા સાઈડ પર મૂકીને આ શૈયા ઉપર મારે બેસવું છે અને સૂઈ જવું છે. ભગવાનના માતાશ્રી જે છે એ શૈયા ઉપર બેઠા અને સૂતા. પેલો શૈયા પાલક જે હતો પૂજારી જેવો, એને ઘસીને ના પાડી કે તમે નહીં કરો, તમને ઉપદ્રવ થશે. પણ ગર્ભના પ્રભાવના કારણે માતાને કોઈ પ્રકારનો ઉપદ્રવ ન થયો. ઉલટું પેલા જે શૈયાના અધિષ્ઠાયક દેવ હતા એમણે સ્વપ્ન આપી અને જણાવ્યું કે હવે હું અહીંયાથી વહી જાઉં છું, મારો અહીંયા પ્રભાવ ચાલે એવો નથી. આ ભગવાને એ શૈયાનું અને ગામના લોકોની શ્રદ્ધાનું શ્રેય કર્યું, કલ્યાણ કર્યું અને એક શુભ દિશા શ્રદ્ધાને આપી. એટલા માટે ભગવાનનો જ્યારે જન્મ થયો ત્યારે એમનું નામ શ્રેયાંસનાથ આવું રાખવામાં આવ્યું હતું. ભગવાનનું શરીરનું પ્રમાણ 80 ધનુષ્યનું અને આયુષ્ય 84 લાખ વર્ષનું હતું. ભગવાનનો વર્ણ સુવર્ણ અને લાંછન જે છે એ ગેંડાનું છે. આ શ્રેયાંસનાથ ભગવાન 11માં. 12માં વાસુપૂજ્ય સ્વામી ભગવાન. ચંપાપુરી નગરીમાં એમનો જન્મ થયો. પિતાનું નામ વસુપૂજ્ય રાજા હતું અને માતાનું નામ જયા રાણી હતું. ભગવાનના પિતાનું નામ વસુપૂજ્ય અને ભગવાનનું નામ વાસુપૂજ્ય. આ પણ એક સરસ મજાની, આપણને ગમે, મનને રુચિ થાય એવો આ એક સરસ મજાનું જીવનની એમની ઘટના થઈ. હવે ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા ત્યાર પછીથી ઇન્દ્ર વારંવાર માતા પિતાના આવાસની આજુબાજુમાં વસુ એટલે કે રત્નોની વૃષ્ટિ કરતા હતા. અને આના કારણે માતા પિતાની ભક્તિ એ ઇન્દ્રને સખત મન થતું કે મારે કરવી છે. આપણે આની પહેલાં અભિનંદન સ્વામી ભગવાનમાં જોયું કે એમાં સ્વયં ઇન્દ્ર આવતા અને ઇન્દ્ર આવી અને પરમાત્માની માતાની સ્તવના કરતા. અહીંયા વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ચરિત્રમાં આવે છે કે સ્વયં ઇન્દ્ર એ રત્નોની વૃષ્ટિ કરી અને વૃષ્ટિ સ્વરૂપે માતા પિતાની ભક્તિ કરતા હતા. આ બીજો પ્રસંગ કે જેમાં ઇન્દ્ર ભગવાનના જન્મ પહેલાં ઇન્વોલ્વ થયા હોય. એટલે આ બધા પરમાત્માઓ કેટલા બધા વંદ્ય અને પૂજનીય હશે, વંદનીય હશે અને પૂજનીય હશે કે પછી ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ પરમાત્માના જન્મ પહેલાં પણ એમને આટલા જબરદસ્ત માન આપતા. કેટલીક જગ્યાઓએ ભગવાનના ચ્યવન કલ્યાણકને કલ્યાણક નથી ગણતા. આપણે આ બધા દ્રષ્ટાંતોથી સાબિતી મેળવી શકીએ છીએ કે એમના ચ્યવન કલ્યાણક માત્રથી પણ કેવો પુણ્ય પ્રભાવ સાહેબનો ભગવાનનો પ્રવેશી શકે છે જગતની અંદર, કે ઇન્દ્રો પણ માતા પિતાની ભક્તિ કરવા આવે. તો આ વાસુપૂજ્ય સ્વામી ભગવાન, આ વસુ એટલે કે રત્નોની વૃષ્ટિ થવાના કારણે એમનું નામ વાસુપૂજ્ય એવું પડ્યું. ભગવાનનું શરીર પ્રમાણ 70 ધનુષ્યનું, આયુષ્ય 72 લાખ વર્ષનું હતું. એમનો વર્ણ લાલ રંગનો હતો અને લંછન જે છે એ પાડાનું હતું. ત્યાર પછી 13માં વિમલનાથ ભગવાન. એમનો જન્મ કંપિલપુરી નગરીમાં થયો હતો.
પિતાનું નામ કૃતવર્મ રાજા, માતાનું નામ શ્યામા રાણી હતું. હવે ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે એક ઘટના બની હતી નગરની અંદર. નગરમાં કોઈ એક નગરના જ પતિ પત્ની કોઈ મંદિરમાં ઉતર્યા હતા. એ પતિ પત્ની મંદિરમાં ઉતર્યા, ત્યાંની મંદિરના જે વ્યંતરી દેવી હતા એ દેવીને જે છે પુરુષનું રૂપ જોઈ અને એની પર મોહ જાગ્યો અને એને એક્ઝેક્ટ એની પત્ની જેવું રૂપ જન્માવ્યું અને પત્ની જેવું રૂપ જન્માવી અને એ પતિની બાજુમાં સૂઈ ગઈ. હવે પ્રભાતે પુરુષે જોયું કે આ બંને સ્ત્રીઓ સમાન દેખાય છે, તો આમાં મારી સ્ત્રી કઈ? એને બંનેઓને પૂછ્યું, પણ બંને જણા કહે છે કે અરે તમે જ મારા પતિ છો, આ કોણ છે મને નથી ખબર, આ તો કોઈ બહુરૂપી લાગે છે. હવે પુરુષ તો નિવેડો લાવી શક્યો નહીં. બીજા કેટલાક લોકો ભેગા થયા, એ લોકો પણ લાવી શક્યા નહીં. રાજા પાસે આવ્યા, પ્રધાનની આગળ કમ્પ્લેન ગઈ. પ્રધાન રાજા બધા સવાલો પૂછે છે, બધી રીતે. પહેલાં તો વેંતરી છે એટલે એને બધું ખબર છે, એટલે એ પણ એક્ઝેક્ટ જવાબો આપે છે. બધા કન્ફ્યુઝ થયા. એવા સમયે રાણી જે છે એમણે રાજાને ઇશારો કરીને કીધું કે મને આ વસ્તુમાં ન્યાય તોડવો છે, અને રાજાએ રાણીને અનુમતિ આપી. રાણીએ બંને સ્ત્રીઓને દૂર ઊભા રહેવા કહ્યું અને દૂર ઊભા રાખી અને એમને એમ કીધું કે જે પોતાના સતીત્વ અને પતિ પ્રેમના પ્રભાવથી લાંબેથી પણ પોતાના પતિને હાથ દ્વારા સ્પર્શ કરશે એને અમે સાચી પત્ની માનશું. હવે જે એકચ્યુઅલ સ્ત્રી હતી એની પત્ની, એણે આવું વિચાર્યું, પણ મનુષ્ય પાસે આવી શક્તિઓ ક્યાં રહેવાની, એટલે એ એમાં કંઈ કરી શકી નહીં. અને પેલી વેંતરીને તો મજા લાગી ગઈ. એને એવું લાગ્યું કે આ તો જલસો છે, મારા હાથ તો તરત આમ મોટા કરી લો અને હું અડી લો એટલે હવે મારો પતિ. એટલે જેવો એણે હાથ લાંબો કર્યો અને અડ્યું એટલે તરત જ રાણીએ ન્યાય તોડ્યો કે આ જે છે એ કોઈ વેંતરી છે, આ દૈવી શક્તિથી જ હાથ લાંબા કરી શકે, બાકી સહજપણે આવું થઈ શકે નહીં. એટલે આ વેંતરી છે અને આ બીજી જે છે એ એની ખરી પત્ની છે. એટલે તરત એનો હાથ પકડીને કીધું કે તારા સ્થાને જતી રહે, નહીં તો હું તારી માટે પણ કંઈક એવું નબળું કરીશ કે તને તકલીફ થશે. પેલી વેંતરી ડરી ગઈ અને માતાની આ વિમળ બુદ્ધિના કારણે પેલા પુરુષનો જે શોક ઊભો થયો હતો, તકલીફ ઊભી થઈ હતી એના જીવનમાં, એ દૂર થવાના કારણે પુત્રનો આ બધો પ્રભાવ નગરમાં વર્તાયો અને એથી એમનું નામ આ વિમળમતીના કારણે વિમલનાથ ભગવાન એવું પડ્યું. એમનું શરીર પ્રમાણ 60 ધનુષ્યનું, આયુષ્ય 60 લાખ વર્ષનું હતું, વર્ણ સુવર્ણ હતો અને લાંછન જે છે એ શુકર એટલે કે ભૂંડ એનું લાંછન ભગવાનનું છે. ભગવાન એની પછી આવશે અનંતનાથ ભગવાન. અયોધ્યા નગરીમાં જન્મ થયો હતો. પિતાનું નામ સિંહસેન રાજા અને માતાનું નામ સુયશા રાણી છે. માતા જ્યારે એકવાર સૂતા હતા ગર્ભમાં ભગવાન આવ્યા પછીથી, એ સમયે સ્વપ્નની અંદર એમણે એક મોટું ચક્ર જોયું. આ ચક્ર એટલું બધું મોટું લાગ્યું કે માતાને સ્વપ્નમાં એ સમયે એવું ભાસ્યું કે આનો કોઈ અંત જ નથી, એટલું મોટું છે, અનંત મોટું છે આ. અને એ જ સ્વપ્નની અંદર એમણે રત્નની માળા દીઠી કે જે રત્નની માળાના ગાંઠના અનંત દોરા એમણે બાંધ્યા. અનંત દોરા બાંધતા પોતે સ્વપ્નમાં દોરા બાંધી રહ્યા છે ગાંઠ વાળીને, અને આવી એક બહુ મોટી માળા પોતે બનાવે છે. અને આ માળા સ્વપ્નમાં એ જે લોકોને આપે છે એ લોકોના તાવ જે છે એ દૂર થાય છે. આ બધું એમણે આવું સ્વપ્નમાં જોયું. અનંત મોટું ચક્ર અને અનંત દોરાની ગાંઠ વાળવાના જે એમણે સ્વપ્નમાં દર્શન કર્યા, એના કારણે આ બાળકને અનંતનાથ ભગવાન આવું નામ એ લોકોએ નિર્ધારીને પાડ્યું. ભગવાનના પ્રભાવથી ભલે સ્વપ્નમાં માતાને, પણ ભગવાનના પ્રભાવથી લોકોના તાવ દૂર થયા હોય આવું દર્શન એમની માતાએ કર્યું હતું. આપણે ઘણા બધા રોગોને, ઘણી બધી તકલીફો માટે આ સંસારની જ કેટલીક વસ્તુઓ અને વ્યક્તિઓ ઉપર ભરોસો રાખતા થઈ ગયા, શ્રદ્ધા રાખતા થઈ ગયા, પછી એ ડૉક્ટર હોય કે દવા હોય. એક વસ્તુ હકીકત છે કે પૂતગલોની શક્તિ એ હંમેશા મર્યાદિત રહેવાની. પૂતગલ એ સર્વશક્તિમાન ક્યારેય થતું નથી, કારણ કે પૂતગલ પોતે નિર્જીવ છે. ચૈતન તત્વ છે એ જ સદાકાળ માટે શક્તિશાળી રહેવાનું. પણ ચૈતન તત્વમાં પણ જેનું ચૈતન્ય સંપૂર્ણ વિકસિત થયું છે એની શક્તિ હંમેશા
પૂતગલો કરતાં અનંત ગુણી વધારે રહેવાની. આપણે આજે 24 પરમાત્માઓનું નામ સ્મરણ કરી રહ્યા છે. આ બધા અનંત શક્તિમાન છે અને એ લોકોની અનંત શક્તિનો ઉઘાડ પણ થયો છે સિદ્ધશિલામાં પહોંચવા રૂપે. એટલે આવું ચોક્કસ વિચારવું જોઈએ કે ભલે પુરુષાર્થ ધર્મને આપણે નબળો નથી કહેતા, પરંતુ હંમેશા પુરુષાર્થ કરતાં શ્રદ્ધા બળવત્તર બની જ જાય છે. એટલે અનંતનાથ ભગવાનના પ્રભાવથી તાવ વગેરે દૂર થયા હોય તો આપણે પણ એ દિશાની અંદર, એવું નહીં કે એની માટે ભગવાનને માનવું, પણ જ્યારે આપણું મન ચલિત થઈ અને બીજા નબળા તત્વોની ઉપર શ્રદ્ધા કરતું હોય તો એવા સમયે તો શ્રદ્ધેય આ વિશ્વમાં ફક્ત અને ફક્ત પરમાત્મા તત્વ છે એવું આપણા મગજમાં ઠસે, એવા સંસ્કાર પડે, એટલા માટે આપણે આ વિચાર મૂકીએ છીએ. આ અનંતનાથ ભગવાન, એમનું શરીર પ્રમાણે 50 ધનુષ્યનું અને આયુષ્ય 30 લાખ વર્ષનું હતું. એમનો વર્ણ સુવર્ણ હતો અને એમનું લાંછન જે સિંચાણાનું છે. પછી 15મા ધર્મનાથ ભગવાન. ધર્મનાથ ભગવાનનો જન્મ રત્નપુર નગરીમાં થયો હતો. એમના પિતાનું નામ ભાનુરાજા અને માતાનું નામ સુવ્રતા રાણી છે. રાજા અને રાણી બંનેઓને ભગવાન જ્યારે ગર્ભમાં આવ્યા એ પહેલાં ધર્મ ઉપર બહુ મિનિમમ રાગ હતો, બહુ અલ્પ, એવું ધર્મ પ્રત્યેની શ્રદ્ધા બહુ હતું નહીં. પણ જેવું ભગવાનનું ગર્ભમાં આવવાનું થયું એવું તરત જ એમને ધર્મ પ્રત્યેનું માન, ધર્મ કરવાનું મન અને શ્રદ્ધા અને એને ધર્મ કર્યાનો આનંદ, આ બધું બહુ વધવા લાગ્યું. એટલે માતા પિતા જન્મ પહેલાં બેસીને નક્કી કરે છે કે આપણા જીવનમાં ધર્મ જો કોઈ લાવ્યું હોય તો એ ફક્ત અને ફક્ત આ ગર્ભના બાળક થકી આવ્યો છે. એટલે આ બાળકનું નામ આપણે ધર્મનાથ ભગવાન આવું પાડશું. આવા આ ધર્મનાથ ભગવાન, ભગવાનનો જન્મ જે રત્નપુરી નગરીમાં થયો હતો. અત્યારે અયોધ્યાની બાજુમાં આ રત્નપુરી નગરી જે છે, ત્યાં અયોધ્યાની રામલલ્લાના મંદિરમાંથી એ લોકોએ જે ચુકાદો સુપ્રીમ કોર્ટે આપ્યો એ પછી મસ્જિદને જે ફાળવવામાં આવ્યું એ આ નગરીની અંદરની મસ્જિદ છે. આપણી કલ્યાણક ભૂમિથી ખૂબ નજીકમાં આ બધું થઈ શકે એવી શક્યતા અત્યારે તો વર્તાય છે. ક્યાંક એવા પણ સમાચાર છે કે આપણી જ કલ્યાણક ભૂમિનો કેટલોક ભાગ જઈ રહ્યો છે. આપણે ભગવાનોને કેટલા સાચવીએ છીએ જિનાલયોમાં એ તો બહુ મોટો પ્રશ્ન છે જ, પરંતુ ભગવાનની કલ્યાણક ભૂમિઓ કે જ્યાં પરમાત્માઓ સદેહે જીવ્યા છે એ કલ્યાણક ભૂમિઓને પણ જો આપણે ન સાચવી શકીએ તો એ નિર્માલ્યતા એ આપણી માટે કલંક કહેવાય. આવી બધી ઘટનાઓની ઉપેક્ષા કરી અને ધર્મ કરતા રહેવું એ પણ શાસન પ્રત્યેની વફાદારી ગણાશે કે નહીં એ પ્રશ્ન પણ આપણે વિચારવો જોઈશે જ. કારણ કે ભગવાન ધર્મની સ્થાપના નથી કરતા, શાસનની કરે છે, વ્યવસ્થા તંત્રની કરે છે. અને એ વ્યવસ્થા તંત્રની ઉપેક્ષા કરી અને ધર્મ કરવો એ ક્યાંય બહુ યોગ્ય અથવા ઈષ્ટ વસ્તુ ગણાય એવું લાગતું નથી. એટલે ખાસ એ બાબતની અંદર આપણે જે પણ કરી શકતા હોઈએ એ બધા પ્રયત્નો આપણા થકી થવા જોઈએ. આ ધર્મનાથ ભગવાન, એમનું આયુષ્ય 45 ધનુષ્યનું, 10 લાખ વર્ષનું, સુવર્ણ જેવો વર્ણ અને વજ્રનું લાંછન જે છે એ ધર્મનાથ ભગવાનનું હતું. ત્યારબાદ શાંતિનાથ ભગવાન, ગજપુર નામનું નગર, એ ત્યાં પ્રભુનો જન્મ થયો હતો. પિતાનું નામ વિશ્વસેન રાજા, માતાનું નામ અચિરા રાણી છે. આ દેશની અંદર મરકીનો ઉપદ્રવ ઘણો જ ચાલતો હતો. ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે માતાએ અમૃત છાંટ્યું, તેથી મરકી શાંત થઈ. આને ગર્ભનો પ્રભાવ સમજ્યો અને ગર્ભ ઉત્પન્ન થયો ત્યારે મરકી જેવા રોગને પણ શાંત કરનાર એવા શાંતિનાથ ભગવાન આવું નામ પાડવામાં આવ્યું. આપણે બધા જ આ વસ્તુથી પરિચિત છીએ કે મારી મરકી એટલે કે અત્યારે જે આપણે મહામારીઓ ચાલી રહી છે એ બધા રોગોની સિમિલરની આ બધી દુર્ઘટનાઓ છે, મહામારીઓ, રોગ છે બધા. શાંતિનાથ ભગવાનનું નવણજલ એ ત્યારબાદ પણ આ તો માતાએ છાંટ્યું સમજો અમૃતજળ, પણ ત્યારબાદ પણ કેટલા બધા મુનિ ભગવંતોએ, પછી એ સંતિક્રમની રચના હોય કે બીજી કોઈ પણ રચનાઓ હોય, આ બધી રચનાઓ સમયે આ બધા સ્તોત્રોમાં શાંતિનાથ ભગવાન, લઘુ શાંતિની રચના, સંતિક્રમની રચના, આ બધા સમયે શાંતિનાથ ભગવાનના નવણજલનો વિશેષપણે ઉપયોગ થયો હતો. આપણે રોજ સ્નાત્ર પણ ભણાવીએ છીએ તો સ્નાત્રમાં પણ મિનિમમ રિક્વાયરમેન્ટમાં શાંતિનાથ ભગવાનને રાખ્યા છે. કેમ શાંતિનાથ ભગવાનનું સ્નાત્ર? આપણે અત્યારે વર્ધમાન સ્વામી ભગવાનના શાસનમાં છીએ તો કેમ શાંતિનાથ ભગવાનનું જ સ્નાત્ર થાય એવું કેમ નક્કી રાખ્યું? કારણ કે શાંતિનાથ ભગવાન
એ તીર્થંકર અને ચક્રવર્તી આ બેવ તો હતા જ, એમાં કોઈ ઓલું નથી. મૂળ મુદ્દો જે હતો એ હતો કે શાંતિનાથ ભગવાન સમ્યક દર્શન પામ્યા, ત્યારથી લઈ અને કેવળ જ્ઞાન પામ્યા એટલે કે નિર્વાણ પામ્યા, ત્યાં સુધીની અંદર શાંતિનાથ ભગવાનના જીવ થકી એક પણ જીવ દુભાયો નથી. આવું કેવળ જ્ઞાની ભગવંતોએ જોયું છે. ફરીથી, શાંતિનાથ ભગવાનના જીવ થકી છેક સમ્યક દર્શન પામ્યાથી નિર્વાણ સુધીની યાત્રા દરમિયાન એક પણ જીવ એમના કારણે દુભાયો નથી. એમનો એવો વિચાર, વાણી, વર્તન જરા પણ નથી થયું કે જેના કારણે કોઈ દુભાય. આ ઘટના કદાચ રેયરેસ્ટ રેયરમાં જ આવી શકે. આપણે બધા સમજીએ છીએ કે આપણું જીવન એવું છે કે બધાને સાચવવાનો પ્રયત્ન કરીએ, તેમ છતાંય ક્યાંક ને ક્યાંક આપણે ઉણા ઉતરીએ છીએ. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી બન્યા છે. કેટલાક કરોડો અબજો લોકો સાથે એમનો પનારો એ ભવમાં પડ્યો હશે, એના સિવાયના આગળના ભવો અલગ, પણ તેમ છતાં શાંતિનાથ ભગવાન કેવા મૈત્રીપૂર્ણ વ્યવહારવાળા હશે, અનહદ મૈત્રીપૂર્ણ વિચાર હશે એમના, કે જેના કારણે એક સિંગલ વ્યક્તિ પણ દુભાયા નથી. આ જે ભગવાનની આદેયતા છે, આ જે ભગવાનનો મૈત્રી ભાવ છે, એ ભક્તિ યોગની સૌથી પહેલી પ્રાથમિક ભૂમિકા છે. અને એટલે સ્નાત્ર એ ભક્તિ યોગનું શિખર ગણાયું. તો એમાં ઉત્કૃષ્ટ આલંબન સ્વરૂપે શાંતિનાથ ભગવાનને મુકાયા. ચક્રવર્તી, તીર્થંકર, પરમાત્માઓ તો બીજા પણ થયા છે, કુંતનાથ ભગવાન, હરનાથ ભગવાન આદિ. પણ આ જે વાત છે મૈત્રીપૂર્ણ વ્યવહાર, કોઈ દુભાય નહીં. આ દ્રષ્ટાંતથી આપણે એટલું પણ સમજી શકીએ કે આપણા ધર્મની અંદર, મોક્ષ માર્ગની અંદર ધર્મ ક્રિયાઓ કરતાં પણ, પુણ્ય કરતાં પણ વધુ મહત્તા આપણે ત્યાં આપણા થકી કોઈ દુભાય નહીં એવા વ્યવહાર, વિચાર અને વર્તનને આપ્યું છે, વાણીને આપ્યું છે. એટલે આપણે કોઈને દુભાવવું અને બીજી બાજુ ધર્મ કરવો એ કેટલે અંશે યોગ્ય છે એ આપણે વિચારતા રહેવું જ જોઈએ. આવા આ શાંતિનાથ ભગવાન. કોરોનાના સમયની અંદર પણ આપણે આ શાંતિનાથ ભગવાનનું નવણજલ એ બહુ આપણી માટે ઉત્કૃષ્ટ બની શકે જો એ શ્રદ્ધાપૂર્વક અને સંકલ્પપૂર્વક એ થયેલું હોય તો. એમનું શરીર પ્રમાણે 40 ધનુષ્યનું, આયુષ્ય 1 લાખ વર્ષનું હતું, સુવર્ણ વર્ણ હતો અને મૃગ એટલે કે હરણ્યાનું લાંછન ભગવાનનું હતું. ત્યાર પછી શ્રી કુંતુનાથ ભગવાન હસ્તિનાપુર નગરમાં જન્મ થયો હતો. પિતાનું નામ સૂર રાજા, માતાનું નામ શ્રી રાણી હતું. ભગવાન ગર્ભમાં હતા ત્યારે માતાજીએ સ્વપ્નની અંદર રત્નનો થૂબ એ પૃથ્વીની વિશે દીઠો. રત્નનો થૂબ જે હતો એટલે સ્તૂપ જેને કહી શકાય એ. હવે આ બધું આવડો મોટો સ્તૂપ જોવાના કારણે અસર શું દેખાય એમને સ્વપ્નમાં? તો કે જે શત્રુઓ હતા એ સાવ કુંથુઆ એટલે સૌથી નાનો જીવ, સૂક્ષ્મતમ જીવ છે એને કુંથુઆ કહેવાય. એ શત્રુઓ સાવ કુંથુઆ જેવડા નાના થવા લાગ્યા. એટલો મોટો રત્નનો સ્તૂપ જે છે એ એમણે સ્વપ્નમાં જોયો. એટલે આ એક રીઝનના કારણે એમણે ભગવાનનું નામ કુંથુનાથ, જેમણે શત્રુઓને કુંથુઆ કરી નાખ્યા, કુંથુઆ જેવડા નાના કરી નાખ્યા, એવા કુંથુનાથ ભગવાન. અને બીજો કારણ એ પણ થયું કે એ સમયે દેશની અંદર કુંથુઆ જેવા નાના નાના જીવોની સખત વિરાધના થતી હતી. ભગવાન ગર્ભમાં આવ્યા પછીથી એ જીવોની વિરાધના અટકી અને એમની જૈણા દેશની અંદર પ્રવર્તી, એમના રાજ્યની અંદર. આ પણ એક રીઝન હતું કે જેના કારણે ભગવાનનું નામ કુંથુનાથ રાખવામાં આવ્યું. આનંદગંજી મહારાજે કુંથુનાથ ભગવાનના સ્તવનની અંદર આ કડીઓ લખી છે. મનડું કિમહીન બાજે ઓ કુંથુજીના. એટલે વિચાર આવ્યો કે મનને કુંથુનાથ ભગવાન સાથે કંઈક સંબંધ હોવો જોઈએ, તો જ આવા મહાપુરુષો આવી ઉપમા સાથે આવી સ્તવનાઓ કરે. અને ત્યારે એમણે બહુ સરસ ફોડ પાડ્યો કે આપણું મન પણ છે ને, આમ જોવા જઈએ તો આખા દેહની અપેક્ષાએ સાવ કુંથુઆ જેવું નાનકડું છે. મનની જગ્યા ક્યાં? આખા શરીરમાં. હૃદય ફિક્સ છે, હાથ ફિક્સ છે, પગ ફિક્સ છે. ચાલો એમ કહો કે મન ક્યાં છે? હૃદય અલગ છે પાછું, મગજ અલગ છે પાછું, તો મન ક્યાં આવ્યું? તો કે મન એટલી સૂક્ષ્મ ચેતના છે કે જેનું કોઈ જગ્યા આપણે જોઈ પણ નથી શકતા. એટલે મન કુંથુઆ જેવડું નાનકડું છે. પણ આ કુંથુઆ જેવું નાનકડું મન પણ આપણા આખાને આખા ભવચક્રને બરબાદ કરી શકે એટલું ખતરનાક છે. અને એટ ધ સેમ ટાઈમ જો એ સુધરી જાય તો આપણી આખી ભવ પરંપરાને તારી દે એટલું મહાન પણ છે.
તો આપણે આ મનને વશમાં રાખીએ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એમને એમના મનના કારણે એક ક્ષણમાં 7મી નરક અને બીજી જ ક્ષણની અંદર છેક મોક્ષ સુધીનો કેવળ જ્ઞાન સુધીનો યોગ પ્રાપ્ત થયો. તો આવી મનની શક્તિઓ એ મન કાબૂમાં જે રાખી શકે એને મળે. એટલે કુંથુનાથ ભગવાનને આપણે પ્રાર્થના કરી કે ભગવાન, મારું મન કુંથુઆ જેવડું મન કેમ મારા વશમાં નથી રહેતું? તમે કૃપા કરો અને તમે મારા મનને વશમાં લાવો. આવી સુંદર મજાની ભાવના એ સ્તવનમાં છે. સ્તવન પણ આવા પાકા કરવા જોઈએ. તો આ કુંથુનાથ ભગવાન, એમનું નામ પડવાનું આ કારણ હતું. એમનું શરીર પ્રમાણ 35 ધનુષ્ય, આયુષ્ય 95,095 યર્સનું હતું. સુવર્ણ જેવો વર્ણ અને બોકડાનું, એટલે કે ભેંસથી જરાક બકરીથી જરાક મોટો એ બોકડા જેવું એ બોકડો એમનું લાંછન છે. આવા કુંથુનાથ ભગવાન. બીજા પરમાત્માનું ચરિત્ર આવતા વખતે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.